અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે પ્રથમ પાયલટ પ્રોજેક્ટ શરૂ। માણેકબાગથી ધરણીધર 4 રસ્તા સીવર વોટર લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 80 કરોડના ખર્ચે લાઇન નાખવામાં આવી રહી છે। આ લાઇન 15 ફૂટ રોડની વચ્ચે લગાવવામાં આવી છે, જેનો છેડો સાબરમતી નદીમાં આપવામાં આવ્યો છે। ઇજનેરો દ્વારા 127 જેટલા સ્થળોનો સર્વે કરી નીચાણવાળા વિસ્તાર અને પાણી ભરાઈ જવાની સ્થિતિ ધરાવતા વિસ્તારોને દર્શાવવામાં આવ્યા હતા। ત્યારબાદ અમદાવાદ મનપાએ આ વિસ્તાર હાલ સીવર વોટર લાઇન નાખવાની કામગીરી શરૂ કરી છે। હાલ માણેકબાગ બાદ સરસપુર વિસ્તારમાં પ્રોજેક્ટની અમલવારી શરૂ કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ મૂકેલા પ્રોજેક્ટનું આખરે શરૂ થયું અમલીકરણ। અમદાવાદના નહેરુનગરથી ધરણીધર 4 રસ્તા ખાતે હાલમાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સીવર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગત વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેરો તરફથી તે સર્વે કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો કે અમદાવાદ શહેરમાં કુલ 127 એવા સ્થળ છે કે જ્યાં આગળ વરસાદી પાણી ભરાઈ શકે તેમ છે અને નીચાણવાળા સ્થળ હોવાના કારણે નાગરિકો છે, વાહન ચાલકો છે, તેમને હાલાકી પડી શકે તેમ છે। તેના ભાગરૂપે થઈને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદના નહેરુનગરથી ધરણીધર સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ સીવર લાઇન નાખવાની કામગીરીની શરૂઆત કરી છે। તેના ભાગરૂપે થઈને જે પણ પાણી માણેકબાગ 4 રસ્તાથી ભરાતું હતું તેને સીધું સાબરમતી રિવરફ્રન્ટમાં ઠાલવી શકાય તેમ રોડની લગભગ 15 ફૂટ નીચે આ લાઈનો છે તે નાખવામાં આવી છે। માણેકબાગ 4 રસ્તા કે જે મુખ્ય 4 રસ્તા હતા, જ્યાં આગળ ધરણીધર, તેની સાથે નહેરુનગર, શ્યામલ સહિતના 3 વિસ્તારો છે, તેનું પાણી અહીંયા આગળ એકત્ર થતું હતું અને જેના કારણે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં ઢીંચણ સુધીના પાણી ભરાતા હતા। જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી શરૂ કરી છે અને તેની પાછળનો આશરે ખર્ચ છે તે લગભગ 80 થી 85 કરોડ રૂપિયાનો થશે। જે બાદ આગામી 2 વર્ષમાં અમદાવાદ શહેરમાં ચોમાસાના પાણી નહીં ભરાય તે પ્રકારનો પણ દાવો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।